અત્યારે કેવા ધોળા છે, બસ પાણી કલરના થઈ જાય. ઘણી થઈ અડધો એટલે જ કહું છું આવતા વર્ષથી ખાલી 10 કિલોની બસ. હા નહીં ચાલો એટલે જ બધા એમ જ કહે છે બહુ અથાણા બનાવો જે વિડીયો જોવે ને એ મેં કીધું પણ જોઈ છે એટલે હું કરું. આ બાજુ આને ભણવાનો જ હતો નહીં. જો સાંજની બનાવેલી વેફર છે ને મસ્ત થઈ ગઈ છે અને થોડી પણ થઈ છે અને એટલી વેફર થઈ છે. હજી થોડીક વેફર છે ને હુકાણી નથી ને એ ઉપર રૂમમાં છે એ એટલે એટલી થાહે. એટલે ટોટલ એટલી વેફર બની છે. કેટલા કિલો હશે? 20 કિલો 5 કિલો હશે. કેટલા કિલો હશે પપ્પા? 3 કિલો. તો 3 કિલો વેફર પડશે. 20 મણ 1.5 મણની 3 કિલો વેફર પડે. તો આ સાથે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. 20 કિલોમાંથી 3 કિલો તો બટાકાની સાલ નીકળી ગઈ છે. હા, સાલ નીકળી ગઈ હોય અને આપણે બેઠા હોય તો થોડી ખાધી હોય. ના એ જ ને કેટલી તમે ખાવ? હે? એ નો ખાવ નહીં ને કે રીલ્સ આવી હતી 15 કિલો હુકાણી હોય એટલે 15 કિલો બટેકા. મમ્મીએ 15 કિલો બટેકા લીધા, વજન કર્યો ત્યારે 10 કિલો કે કેટલી વેફર પડી એમ. તો મમ્મી અત્યારે વિચારમાં છે કે બાકીના બટેકા ક્યાં ગયા. એવી રીલ્સ આવી હતી. તો એ બનાય કે પાડી 20 કિલો બાકી તો અને આવા જ સવારા મમ્મી ફળિયું વાળે છે અને હજી અમારે બનાવવાના સાબુદાણાના ગાંઠિયા. અત્યારમાં થોડોક તડકો છે ત્યાં બની જાય. જોકે અમારે ધાબે ઘણી અડધો છાંયો જ આવે છે એટલે વાંધો નહીં આવે. અને એ બાજુ પપ્પા અને સંજયભાઈ જમવા માટે સવારનું શિરામણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, સવારનું શિરામણ. અને કાલ હા ને કાલનો અથાણાની કેરી છે એ પણ સુકાઈ ગઈ છે. આજે એને બોળો આપવાનો છે. અને અહીંયા બટેકા બફાઈ ગયા છે સાબુદાણાના. તો ચાલો બનાવશું. પેલા ખાઈ લેવું ને પછી સાબુદાણાના ગાંઠિયા બનાવશું. તો જો આજે આપણે બનાવવાના છે એવી ગાંઠિયા, સાબુદાણાના ગાંઠિયા. એટલે સૌથી પહેલા પાણી આમાં ગરમ કરી લીધું છે. હવે આપણે એમાં નાખી દઈશું આદુ, એટલે આદુ મરચીની પેસ્ટ. હા આદુ નથી ખાવું. આ તો ભૂલાઈ ગયું. હમણાં નાખી દેવું ખમણી. થઈ ગયું મરચું. હા પછી ખાટું કરવા હાટો તો લીંબુનો રસ. હા પછી સ્વાદ અનુસાર નમક. કેટલું બધું નાખી દીધું. એ ઉધરસ આવશે આમાં તો જેમ ઓલું થાય ને પાણી એમ. મરસી અને આમ નાખી દેવાનું જીરું. અને બટેકા નાખવાનો જે મમ્મી છીણે છે. બંધો થઈ ગયો બટેકા તો એમ જ થાય. એટલું બધું ગુંદી ગાંઠી આવડી જાય. સાબુદાણા એવા છે ને લોંદો જ થાય. સાબુદાણા એવા ચીકણા ચીકણા તો બનાવે હાલે. એ તો કદાચ ન બનાવો તો આના લાગે ખાવી જાય. સુધી દો આખે જુંદી જાય તોય થાય તોય થાય. તો કાંઈ ને હવે હું જાઉં ઓફિસે. ના રે ના, હલાવવાનું જ તમારે. તો કાંઈ નહીં રજા રાખ દો. બીજું હું તમારે કાંઠે હાટું તઈ ભાઈ બધું આમાં તમને ખબર હોય. હવે સાબુદાણા જો આપણે સાંજે પલાળ્યા હતા હા થઈ ગયા છે. નાખી જાઓ હાલો તઈ. હવે સાબુદાણા આપણે એમાં નાખી દઈશું. તો જો આપણે બધા સાબુદાણા છે ને એમાં નાખી દીધા છે અને થોડુંક સપાટી પર પાણી આવે ને એ પ્રમાણે રાખ્યા છે. હવે આને આપણે થોડીક વાર ઢાંકી દેવું. બટેકા નાખવાના ને પછી સાબુદાણા પકી જાય ને એટલે અત્યારે કેવા ધોળા છે, બસ પાણી કલરના થઈ જાય ત્યાં સુધી એને ઓલા કરવાના એમ. હવે ઢાંકી દઈશું થોડીક વાર માટે. તો જો ધીરે ધીરે છે ને આપણે સફેદ સાબુદાણા છે ને એ પાણી કલરના થતા જાય છે. બધા એવા થઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. અને પછી આપણે એમાં મિક્સ કરી દઈશું બટેકાનો માવો છે એમાં મિક્સ કરવાનો છે. પછી હજી વાર છે 2 મિનિટ ખમો. તો જો આપણા સાબુદાણા છે ને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં છે ને બટેકા નાખવાના છે. જો થઈ ગયા છે ટ્રાન્સપરન્ટ. પહેલાં કેવા સફેદ હોય અને પછી પાણી કલરના થઈ જાય. હાલો તો જો આપણે સાબુદાણા મસ્ત થઈ ગયા છે અને ઘટ પણ થઈ ગયા છે. જો તો હવે આપણે એમાં છે ને બટેકાનો માવો નાખી દેવાનો છે. જો આવી રીતના
અમે અહીંયા છે ને 2 કિલો સાબુદાણા અને 1.5 કિલો બટેકા એવી રીતના લીધા છે. તમે સરખું માપ પણ લઈ શકો અને વધારે પણ નાખી શકો. બધા અલગ અલગ રીતે બધા કરતા હોય છે. તો ચાલો હવે છે ને બટેકા નાખીને મિક્સ કરી દઈએ. તો ફાઇનલી આપણું છે ને ખીરું કહેવાતું છે ને એ બની ગયું છે. જો હવે આપણે છે ને ધાબા ઉપર જવાનું છે. તો ચાલો ધાબા ઉપર જઈએ અને સાસુઓ પાડીએ ગાંઠિયા સાબુદાણાના. 2 કિલોના સાબુદાણા જેટલા બનશે. હુકાઈને હવે જોવી કેટલાક બને છે. તો એવું છે. તો ચાલો થોડાક બટેકાની ગાંઠ રહી ગઈ છે પણ એ આપણે પાડીશું ને ત્યારે સેજ હાથે દબાવતા જઈશું. ચાલો તો જો વાગવામાં આવી રહ્યા છે 9:45 અને હવે આપણે છે ને ધાબે ઉપર આવી ગયા છે. ધાબા ઉપર આપણે પાડવી છે ગાંઠિયા. તો હવે છે ને 2-3 કોથળી ભરાઈને એટલું જ રહ્યું છે. બાકી જ્યાં ગાંઠિયા પડાવવા મળ્યા છે. જો એટલા પડ્યા છે અને હજી એક મને લાગે બસ એટલા જ થાય. આ એક એટલું અને બાજુમાં એક કોથળી ભરાશે. જો મસ્ત ગાંઠિયા પડે છે. ચાલો દઈ ને પ્લાસ્ટિકની જબલામાં ઉપર બધા એમ એટલે પાથરું છે કે ફટાફટ એનાથી છે ને નીકળી જાય. ઉખેડો ને ફટાફટ નીકળી જાય. એટલે આપણે પ્લાસ્ટિક યુઝ કરીને કરતા સાડીમાં ચાલે પણ સાડીમાં કેવું થાય હરડ તાગડા હોત ને એના ઘણી વાર આવી જાય ને કલર એ બેસી જાય. તાગડા આવી જાય. એટલે આપણે પ્લાસ્ટિક રાખ્યું છે. તમે શેમાં સૂકવો છો તમે કોમેન્ટ કરીને કહેજો કે બહુ સારું હોય એમ. તો આવતા વર્ષે આપણે ટ્રાય કરશું. તો ચાલો બધા ગાંઠિયા પાડવા માટે. પવન સારો છે ને એટલે મજા આવે છે. તડકો છે પણ પવન છે એટલે મજા આવે છે. તો ફાઇનલી વાગી ગયા છે 10:30 અને આપણો ગાંઠિયો છે એ ફાઇનલી પડી ગયો છે. તો એટલા ગાંઠિયા થયા છે. આ એક અને બસ એટલો પટ્ટો. તો ફાઇનલી ગાંઠિયા પડી ગયા છે પણ સવારનું બધું ઘરનું કામ બાકી છે. વાસી કામ હવે એ લેશું. મને લાગે નવરા થતાં 12 વાગી જશે. અને આ બાજુ કેટલો મસ્તનો ગલગોટો થયો તો ગલગોટો બળી ગયો. કેટલા બધા ફૂલ આવવાની શરૂઆત હતી. મને લાગે તડકાનો બળી ગયો હશે એવું જ. નકર એના પાંદડાને અડવી ને તો એ ગલગોટાની સ્મેલ આવતી. એટલો સરસ ગલગોટો થયો હતો. કાંઈ નહીં ચાલો હવે ઘર કામ કરીએ અને પછી મળીશું. અને તમે લોકોએ ગાંઠિયા પાડ્યા કે નહીં કોમેન્ટ કરીને કહેજો ને કોને કોને ગાંઠિયા ભાવે છે. પહેલાં મને બહુ ભાવતા પણ હવે નથી ભાવતા એટલા બધા. પણ પહેલાં નાની હતી ત્યારે બહુ જ ગાંઠિયા ભાવતા. તો જો વાગી ગયા છે 12 અને નવરાત્ર જેમ તો થઈ ગયા છે પણ થોડુંક બાકી છે. બાકી એમ તો ફ્રી થઈ ગયા છે અને બપોરા કરવા બેસી ગયા. કામ તો કાંઈ ખૂટે નહીં જિંદગીમાં. એટલે હું તો ટેસ્ટથી તો કામ કરતાં વચ્ચે તરબૂચે ખાઈ લીધું, ટેટી ખાઈ લીધું અને બપોરા કરવા બેસી ગયા. કામ તો ખૂટવાનું નથી પણ જે ખાવા પીવાનું હોય ને ખાઈ લેવાનું નિરાશ. શું કેવું જિંદગી ભર કામ ખૂટવાનું નથી એટલે ખાઈ લેવાનું બીજું શું હોય. અને આ તો પછી હું ખાવ તો પછી મને ભાવે નહીં બપોરે. મારે તો પછી એમ થાય ખબર હું 1 રોટલી ખાઉં છું ને હવે એટલે મારે જોઈ જેવું કે વચ્ચે ખાવા મારે એવું થાય છે. અમે પછી 2 ખાઈ લીધી હોય. તો કાંઈ નહીં ચાલો બપોરા કરવા માટે ચોળીનું બટેકા નાખ્યા છે. ખાલી ચોળીનું શાક કરો છો? સોળીને એક નાની એવું બટેટું છે. ઠીક. તો ચોળી બટેકાનું શાક છે અને આ બાજુ મારે રોટલી વેફર અને પેંડા જો પૂરા થઈ જાવ. એક પેંડો રહ્યો છે તો લઈ લો. એક તમે લીધો તમે લઈ લો એટલે પૂરું ડબ્બો ધોવાઈ જાય. અને આ બાજુ હાથમાં હવે હું ક્યારે તમે નાખવાના છો બોળો? બસ હવે હમણાં નથી દેવું હવે. ઠીક હમણાં નાખશો. ગાંઠિયા પાડ્યો એટલે નવરા નહોતા. હા તો ગાંઠિયા તો ધાબા ઉપર મુકાઈ છે. હવે એને બપોર પછી 5-6 વાગે લેવા જાઉં ત્યાં સુધી એને અડવાન થતા નથી. તો કાંઈ નહીં ચાલો બધા બપોરા કરવા માટે. આ બાજુ જો આપણે અથાણું છે ને હવે કમ્પ્લીટ થાય છે. બોળો તો પડેલો જ હતો. એકવાર રોનકે બનાવ્યો હતો. અમે ખાલી સિમ્પલ બોળો બનાવતા બા હાટું. બા હતા ને અમારે ત્યારે એમ. એ બોળો પછી રોનક નહીં ભાવતો તે બનાવડાવ્યો વાસો કે બાનો બોળો બનાવો. નામ પડી ગયું હતું બાનો બોળો. એટલે બાનો બોળો બનાવ્યો. વઘારેલો પડ્યો જ છે બોળો. હા એટલે વઘારેલો બોળો પડ્યો છે ને એ જ આપણે આમાં નાખી દઈશું. નકર વળી કરવો પડે, નવો કરવો પડે. તો અત્યારે તો આવા બતાવીએ છીએ. તાજું અથાણું છે ખાવા. હા બીજી વાર બોળો બનાવશું ને ત્યારે બતાવશું. અત્યારે તો અમારે પડ્યો છે એટલે નકર તો બતાવત જ. એ તો આખા વરનું આથણું કરશું ત્યારે. એટલે જો મસ્ત કેરીનું આથણું બની ગયું છે. તો ચાલો બધા કોને કોને કેરીનું આથણું ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. અમારે બહુ ખાય છે. હા અમારે બધા આથણા એટલા ચાલે. મારી સિવાય બધા એટલા અથાણા ખાય છે. મેં તો કોઈ અથાણું નથી સાખ્યું. ને સાખ્યું છે ને ખાલી કેરીનું અથાણું. એ નાના હતા ને ત્યારે સ્કૂલમાં લઈ જતા ભાખરી અને ઈ કેરી બસ ઈ અથાણું મેં ખાધેલું. બાકી કોઈ અથાણા નહીં. હજી તો દહીંથી થયા ગાજરનું કર્યું એને. એટલે અમારે અથાણા તો બહુ જોઈ. તો કાંઈ નહીં ચાલો તઈ એટલે જ બધા એમ જ કહે છે
બહુ અથાણા બનાવો જે વિડીયો જોવે ને એ મેં કીધું પણ જોઈ જ છે એટલે હું કરું પણ અમુક ઘર મોટે ભાગે છે ને ઓછા અથાણા ખાતા હોય ને અમુક પાછા બહુ વધારે અથાણા ખાતા હોય એટલે પછી જોઈએ આપણે વધારે જોઈએ છીએ એટલે જ ને ટિફિન માં અત્યારે 3 ભાઈનું અથાણું લઈ જાય સીપડું લઈ જાય ઓલું ગાજર નું છે રાય વાળું ગાજર નું ઈ લઈ જાય મોરબો લઈ જાય અને ઓલું કર્યું છે આ લીંબુનું ઈ લઈ જાય 3 શેર તો અથાણા એટલે ટિફિન માં લઈ જાય એટલે એવું નથી કે અમે શાક નથી બનાવતા એટલે નકર અથાણા લઈ જાય છે 3-4 શાક તો હોય જ શાક તો એટલું ને એટલું જ જોઈએ નહીં કોક ને તમે કીધું ભાઈ 3-4 અથાણા લઈ જાય કોક ને એમ થાય કે ભાઈ શાક નહીં લઈ જતા શાક હોય એમ લઈ જતા હોય ઈ વાત થાશે જ તારી એટલે શાક તો હોય જ પણ શાક એટલું જોઈએ શાક એટલું જોઈએ છે અને અથાણા એટલા હા તો કાંઈ નહીં ચાલો આવડે છે બનાવતા બનાવવા રાખે ને ખાધા રાખે બીજું શું હોય ને હા, તાજે તાજું બનાવવાનું ખાવાનું વાવા જેવું કાંઈ નહીં ચાલો તઈ જો સાંજના વાગી ગયા છે 7 અને આજે આપણે ઘરે આવી ગયા પણ એક રાધિકા આજે તું જંગ જીતીને આવ્યો હે મારો પેટ્રોલમાં વારો આવી ગયો તો બહુ સરસ એમાં હું નહીં આવા હતો કાલ તો હું તો અફવા હતી ના ભાઈ એમ આજે એમ તો આજે ભાઈ એમ જ હતું હું સુરત થી આવી વેલેન્જા ચોકડી સુધીમાં જોયું ને તો 3 પેટ્રોલ પંપ ત્રણે બંધ હતા પણ કાગડા ખાલી- કરી નાખ્યા હોય હા તો રંગોલી ચોકડી આવ્યો ને તો ત્યાં વળી ટ્રાફિક બહુ ઓછો દેખાણો એમ લાગતું હતું 10-15 મિનિટમાં વારો આવી જાય છે. તો મેં કીધું હાલો ઊભા રહી જાય કે પૂરાય તો લેવી પછી કોઈ વારો આવે ન આવે ખબર નથી એટલે આપણે આમ બીક નહીં કેમ કે આપણે પાછું આઘું આવવા જવાનું રહ્યું એટલે એમ થોડીક બીક લાગે કે ભાઈ પછી નહીં મળે ને આપણે અટવાયું ટ્રાન્સપોર્ટ આપણે બધા હાલીને જઈએ ને બસ હાલીને એ નો time એ આવે. હા એટલે આપણે પુરાવવું પડે એમ બાકી આપણે સ્ટોક સંગ્રહ તો નથી કરતા પણ એમાં એવું હતું ત્યાં કે તમારે છે ને 200 થી ઓછું તમે પુરાવી શકો બાકી 200 થી મેક્સિમમ તમને 200 રૂપિયાનું મળે હા, તે પણ સારું કદાચ હાવ હતું. ટાંકી ખાલી થઈ ગઈ હોય તો ભલે ને ભરેલી હોય તો ભલે છે. મેક્સિમમ 200 રૂપિયાનું બધાને મળે સારું ન કરાય ને કાઠિયાવાડી વાળા મતલબ ગુજરાત વાળા તો સ્ટોક કરે એવા છે ભાઈ આ યુદ્ધનું કઈ નક્કી નહીં તો આવે. એ ક્યાં હું દર વખતે પુરાવું ને જનરલી એટલે હું ફૂલ ટાંકી જ કરાવું આજ નહીં ગમે ત્યારે એમ કેમ કે આપણે પછી ગાડી હાલતી હોય એટલે ફૂલ ટાંકી કરાવી એટલે અઠવાડિયે 10 દી હાલે એમ બરોબર તો સરસ, સારું છે. આજ વળી જીતી 200 ની મળી ગઈ તો વળી થેન્ક્સ ટુ ગોડ ઓ માય ગોડ તો શું છે આજે મેનુમાં ભાખરી ને યારે સિમ્પલ છે ભાખરી અને યારે ચા બનશે કાલે ચા અને નથી ખાધી કાલે મસાલા ભાખરી હતી ને કાલ આજ મસાલા ભાખરી પણ વગરની હારે તો ભાખરી. સાજ હતો ને આ પણ મસાલા હાદી ભાખરી થઈ ગઈ ને એમ મેનુ ચેન્જ નો મજા આવે કાંઈ નહીં પણ- બનાવવાની પાવભાજી ભાજી બનાવવાની હતી હા. શાક વાળો કઈ આવ્યો નહીં તો એમાં ના ભાઈ એ સારું કર્યું આજ નો બનાવી ઉનાળાની પાવભાજી શું ખાવી એમાં એવું કાંઈ લે ભાજી એક પ્રકારનું શાક જ છે તો એમ કરો ઢોસા બનાવી નાખે ઢોસા બનાવીએ ઢોસા બેડરૂમની કમ વેફરનો વેફર બનાવી ખાઈ કાઢ તો પાવભાજીમાં ન ઠાકો તમે પાવભાજી તો શું હોય શાક બનાવ ભાજી બનાવવાની પાવ તો તમે તૈયાર લઈને આવો કાંઈ નહીં હાલો હવે જોવી છે ને હવે સાન ભાખરી મૂકે એટલે આપણે ઢોસા બનાવે તો તમને તો આવડી ગયા છે બનાવો થાય મેસૂરનું બનાવી દો તમારે વેફર હા બનાવો તો વાંધો નહીં, હું બનાવી દઉં હો કાંઈ નહીં ચાલો તો આપણે હવે ખાઈ લઈએ હાસીને ખાય ક્યાંથી હજી સાજ નથી મૂક્યો તો મીઠું તરબૂચ ખાઈ નાખ્યા કાંઈ નહીં ચાલો મમ્મી પેટ્રોલ પુરાવીને આવ્યો કેટલા વાગ્યા 200 રૂપિયાનું મેં પેટ્રોલ પુરાવ્યું ભાવ કેટલા વાગ્યા ભાવીનો એ જ છે હે તો જો આ બાજુ ગાંઠિયા પડી ગયા 200 નું કેમ પૂરેવું તો 200 નું જ આપતા હતા એનાથી વધારે નથી આપતા તો જો આ બાજુ ગાંઠિયા પડી ગયા કેમ હજી શું થાય સુકવવાના જ લે હજી કેટલા તપવાના હા હજી કાસા લાગે છે કારણ ચાલો તે મળ્યા પછી થોડા વાર ટાઈમ પછી તો અત્યારે વેપાર આપણી બધી છે ને ફૂંકાઈ ગઈ છે ને આખો ડબરો ભૂલાઈ ગયો કેમ થાય ભરાઈ જા ઘટશે જગ્યા બધી આવી ક્યાંમાં ના રહી છે ક્યાં છે ઓહ તો નહીં જ આવે હાલો હજી તમારે બીજું જ કરવું જોઈએ એવું લાગે છે તો જો આટલી બધી વેપાર થઈ ગઈ મસ્ત કડકડી થઈ ગઈ છે દોઢ 1 જ મિનિટ ગયો હવે હજી ગ્રામ લેવું જોઈએ એવું થાય ના એ ડબ્બા નો હોય હવે તો બીજા ડબ્બામાં થોડું હમણાં પણ આવી નો કે બધી બધી છે બીજી છે એટલે જ ને બે માં કાંઈ
એટલે અહીંયા એક તો નાના ડબ્બામાં રહે એટલે તમારી જાય 11 સાડા બીજું શું હોય ને હા આ બાજુ આને ભણવાનો જ હતો નહીં હા એને તો જવા જોઈએ ઈ જાજિયામાં બીજા એમ ઘણી થઈ અડધો એટલે જ કહું છું આવતા વર્ષથી ખાલી 10 કિલોની બસ આવતા વર્ષની વાત આવતા વર્ષે તમે કેટલી ખાવશો એના પર આધાર રાખે કેટલી ખવાય છે એના પર હોય હા નહીં ચાલો તો જો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે પપ્પાને પૂછીએ હજી એક વસ્તુ યાદ આવી ગઈ ધાબા પર હું કોબી ને હરગવો કોણ લઈ ગયું તું ઉપરના ધાબે ત્યાં કેમ ત્યાં હુકવવા મૂક્યો હતો શું કરવા શોનો લે તો કીધું ને ગોથે છેડા ન્યા કોણ લઈ ગયો મેં કીધું હું તો નથી લઈ ગયો એટલે બે બાકીના 2 જણા આ તો હતા નહીં ઈ 2 જણામાંથી કોક લઈ ગયું હશે હા કીધું ને હું તો હું આ હું તો ફ્રીજમાં રિજેક્ટ થઈ ગયું તો ને પણ ભલે ને રજા ત્યાં ઉપર લઈ જઈ અને હુકવ આવી રીતનું એક ઘણા વર્ષ પહેલા અમે હીરા શીખવાયા ને એ વખતની વાત છે ઈ ત્યાં અમે ઠેકાણે હતા ને જમતા ને ત્યાં આપણા ઓલી પ્લાસ્ટિકની ટોપલી છે ને ગોળ તમે કાંદા ભરો ઈ એવી ટોપલીમાં શાક તે ફ્રીજ નહોતા તો ઈ ટોપલીની અંદર એક વખત ઈ કોબી પડી એમ તો હુકાતા વાર ન લાગે ફ્રીજમાં તો સમય ખેંચે તે હુકાતા ઈ કોબી આપણે માણસનું જેવું હાડ પિંજર કેવું હોય ઈ જોઈ તેમ લાગે કે માણસનું હાડ પિંજર છે એવું થઈ ગયું ઠીક તો જોવા જવી પડશે હજી પડી જશે ને ઉપર હા તો થોડાક દિવસ જાવું જોવા કેવું થઈ છે એમ મેં બાજુ ધાબે નાખી અહીં બહુ તડકો નતો લાગતો એટલે ઠીક ઈ એમ નહીં આપણું ધાબુમાં તો હું માથે પતરાનો શેડ હોય ને એટલે તડકો ન લાગે એટલે બાજુના ધાબે નાખી એમ અહીં સોલાર ને ટાંકો ને એવું હતું કે નહીં એટલે એકાદને પડછાયો પડતો હોય સાયો પડે એમ તમે ઈ ધાબે કેમ સડશો હવે જોવા એ તો હવે નહીં જોવાનું ધાબે નહીં તો આપણે બાજુની અગાસીમાં ઠીક કેબિન ઉપર નહીં તો કાંઈ નહીં ચાલો જોયું તો બતાવશું કેવું લાગે છે હાડ પિંજર કેવું બન્યું ને કાલનો કેમ હાથ દુખે છે હે કોને આપતું? તમને મને ખબર તો કાંઈ નહીં હજી 20 કિલો વાળી વાળી નાખી તો બીજું ડ્રમ ભરાઈ દીધા એટલે આવતા વર્ષે કરવી ને આ વર્ષે બટાકા બહુ સારા એવા છે આ વખતે એવું લાગે છે ધારણ કરીશ પછી નાખી ખબર પડે અત્યારે તો હું બીજી કાંઈ ખબર પડશે જોતા સારી લાગે છે એટલે હવે હવે નહીં કઈ નવો લોટ એવું નતું મેં તો ગાંઠિયા કાલ સુકાઈ જાય ને તો 2 વસ્તુ હારે તળી નાખવી એમ એટલે ન તળ્યો હવે કાલ સાંજે હવે તળશું હવે કાંઈ નહીં તો જો અત્યારે અમારા શરીરમાં શાકભાજી વેચવા પણ આવે છે આમ ઓલા પૈસા ને કોઈ છે કે જો હા જો તો કાંઈ નહીં ચાલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે પપ્પાના જે જૂના પૈસા છે ને આપણે આમાં ગોઠવવાના છે તો કેમ ગોઠવીએ એ બધું હવે જોઈએ અત્યારે તો ચાલો એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે આઝાદી સમયના સિક્કા અને પૈસા છે ત્યારે પપ્પા એમ કહેતા પિત્તળના ને એના પૈસા આવતા એમ તો ચાલો તમને કાલના વ્લોગમાં એ તમને જોવા મળશે તો ચાલો મમ્મી તો લેવા ગયા છે શાક અને ઘડીક ફૂલ રેકેટ રમવાનું છે તો શાકવાળો એવો ભાઈ